તરસાલી વિશાલનગરમાં પાણીની સમસ્યાનો હવે અંત આવે તેમ લાગી રહ્યું છે। તરસાલી વિશાલનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા રહી છે। અનેક રજૂઆતો બાદ વિશાલનગરના લોકોની માંગ પૂરી થઈ છે। આજ રોજ ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોની હાજરીમાં પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી। લોકોને સુવિધા મળે તે ઉદ્દેશ સાથે પાઇપલાઇન નાખવાની કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી। તો રાજકીય પક્ષોએ રાજકીય વિખવાદ ભૂલી પ્રજાના હિત માટે એક થઈ વિશાલનગરની સમસ્યા માટે પહેલ કરી હતી। આ બેવ પાર્ટી કામ કરાયો, ભાજપ ને કોંગ્રેસ બેવ મળીને કામ કરાવે છે। મારે તો લગભગ 5 વર્ષથી આ સમસ્યા છે ગંદા પાણીની। 5 વર્ષથી ગંદુ પાણી આવે છે। હવે જોઈએ સોલ્વ થાય કે નહીં થાય, આપણે કામ કર્યા પછી જોઈએ। હવે અંદરની ગ્રાઉન્ડ અંદર લાઈન તો નાખતા નથી, આ લોકો બહારની લાઈન નાખે છે। હવે અંદરની લાઈન જ્યારે નાખે ત્યારે ખબર પડશે અમને લોકોને પાણીની સમસ્યા થાય કે નહીં। અહીંથી ગંદુ પાણી આવતું હતું, લગભગ 6 મહિનાથી એ લોકોએ ટેન્કરથી પાણી પીધું છે। માટે વિશાલનગર માટે લાઈન આ મંજૂર કરેલી છે 661 વાળી લાઈન માટે। અને જે બાજુનો બીજો ચોક છે ત્રણેક ચોકમાં એ ગંદુ પાણી છેલ્લા 6 મહિનાથી આવે છે, એના માટે આ પાણીની લાઈનનું કામ ચાલુ કરેલ છે। આમાં 6 મહિનાથી ટેન્કરથી પાણી પીતા હોય એ લોકો માટે પાણીની લાઈન નાખે તો એનું ઉદ્ઘાટન ના હોય એ હું ચોક્કસ માનું છું। એટલે કોઈ મુહૂર્ત કર્યા વગર કામ ચાલુ કર્યું છે। અમને ફાઇલ કરીને કામ કરવાનું હોય એટલે દરેક કામ થતાં વાર લાગે છે। આ કામનું વર્ક ઓર્ડર ને બધું ફાઇનલ થઈ ગયું એટલે આજે કામ ચાલુ કર્યું છે અને પાણીની લાઈન નવી નાખીએ છીએ। ના, કોઈ વિવાદ નથી થયું, કોઈ વિવાદ નહીં। અને આપણે તો પ્રજાને અનુલક્ષીને જ કામ કરીએ છીએ કે જેથી કરીને નવી લાઈનો નાખીશું તો એ લોકોને સારું પાણી મળશે। અત્યારે હાલ એમની જૂની લાઈનો મકાનની અંદર દબાયેલી છે, જેથી કરીને આપણે કામ કશું કરી શકતા નથી અને ગંદા પાણીનું નિરાકરણ થઈ નથી શકતું। એટલા માટે હવે એવી ડિસિઝન લીધું કે પાણીની લાઈનો આપણે બહારથી નાખીએ તો એ લોકોને ચોખ્ખું પાણી મળે અને બધા પાણીનો લાભ લઈ શકે, એના માટે આ કામ ચાલુ કરાયું।